કે જ્યાં રાયપુર ચકલા ખાતે પહોંચી ચૂક્યા છે આ સમગ્ર રથ અને આ રથ ભગવાન જગન્નાથજીનો છે કે જે રાયપુર ચકલા ખાતે પહોંચી ચૂક્યો છે અને ત્યાં આગળ જે ભક્તો છે તે આવકાર આપી રહ્યા છે ભગવાનના દર્શન અને એક ઝલક મેળવવા માટે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે તેમનો અંત આવ્યો અને રાયપુર ચકલા પાસે આ ભગવાનના રથ છે તે પહોંચી ચૂક્યા છે। ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે ભક્તોને સાથે બહેન સુભદ્રા અને સાથે ભાઈ બલરામનો રથ પણ हाल रायपुर चकला खाते पहुंची चूक्यो है। आ दृश्यों अनेक पुरावा आपी रह्या छे, साबित आपी रह्या छे के त्यानुं जे आह्लादक वातावरण छे, जे भक्ति अने आस्थानो संगम त्याना वातावरणमां पथरायेलो छे अने आ दृश्यों साबिती आपे छे के भक्तोमां जे अतूट श्रद्धा अने आस्था रहेली छे भगवान प्रत्येनी ते स्पष्ट आमां जोवा मळी रही छे। मोटी संख्यामां भक्तोनो जमावड़ो जे आतुरताथी राह जोई रह्या हता तेमनो हवे अंत आव्यो अने रायपुर चकला खाते भगवाननो रथ पहोंची चूक्यो छे। अभिमन्युजी आपनी पासे पूछवा मांगतो हतो के जे रीते आ भगवानना जे आज दर्शन करी रह्या छे भक्तो अने तमाम जे दर्शक मित्रों पण छे घरे बैठा टीवीना माध्यमथी आ जे दर्शन करी रह्या छे तमाम जे रथनुं छे विशेष महत्व पण रहेलुं छे। अलग अलग रथना विशेष महत्व भाईना अने साथे बहनना रथना पण। तो आ ज्यारे नगरचर्या करता होय छे भगवान त्यारे नगरचर्या दरमियान केवा एवा विशेष जे विस्तारों आवे छे ने सरसपुरनी वात करीए, मोसाळनी वात करी तो मोसाळमां पण कया प्रकारनी उजवणी थती होय छे अने केवा विधि विधान जोवा मळे छे? शास्त्रोनी अंदर तो पण कीधुं छे के भगवान ज्यारे कोई दीकरो कोई भाणियो एना मोसाळमां जाए तो एनी केटली આગતા સ્વાગતા થાય તમને પણ ખબર છે। જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે આપણા મોસાળમાં જતા હતા ત્યારે મામા મામી બધા આપણું કેટલું ધ્યાન રાખીને એવું શાસ્ત્ર પણ કહે છે કે જે ઘરની અંદર ભાણિયાનું એઠવાડ નથી તે ઘર સ્મશાન બરાબર છે। અર્થાત ભગવાને મોસાળમાં આવીને મામાનું તો વધ કર્યું, એમના વિચારોનું પણ વધ કર્યું, પણ એની સાથે સાથે રહેનારા તમામ જેટલા પણ મોસાળિયાઓ હતા એ દરેકની સાથે ઉત્તમ કોટીનું વ્યવહાર કર્યું। એવું શાસ્ત્રમાં પણ કહેવાય છે કે અત્યારે મોસાળ કહેતા માસીના ઘરે જશે ભગવાન, બરાબર છે। અને માસીને પણ એટલું ન્યાય આપ્યો કે મા જેવી એ માસી, बराबर है। तो एना घरे पण एनी मोसाळ पक्षनी अंदर एने भगवान ने शुं भावे छे तो भगवान तो 56 भोग है, पण भगवान सेना भूख्या है वाला मित्रों? भगवान केवल अने केवल प्रेमना भूख्या है ने के दुर्योधन को मेवा त्याग्यो विदुरे संग प्रीति बढ़ाई रे सबसे ऊंची प्रेम सगाई। तो भगवान बस ये ज मांगता है कि मोसाळे जाए कि अपना घरे आवे कि भगवान यत्र तत्र सर्वत्र जाए, खाली ने खाली प्रेम मात्र थी जाए कि त्या एमने प्रेम देखाय छे अने ए विदुરના ઘરે જઈને सूकी भाजी मांगीने खाधी। એટલે भगवान तो मांगीने खानारा व्यक्ति है, એટલે એ પણ એક ભગવાનનું અનેરું મહત્વ છે। આજે ભગવાન મોસાળમાં આવ્યા છે, ભગવાનનું મામેરું પણ હમણાં જોવા મળશે થોડીક વારમાં આપણને। અને શું શું વ્યવસ્થા ભગવાન માટે છે એની આતુરતા ભક્તોને છે। હમણાં રામભાઈએ કીધું, હું બહુ સમર્થન છું, કારણ કે શ્રીમદ ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય પણ કહે છે ભક્તિ વિશે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના तत्फलम लभते सम्यक कलो केशव कीर्तनम। जे फल तप में नहीं, जे फल समाधि में नहीं, जे फल कोई भी योग में नहीं, ए आ कलयुग नी अंदर केवल ने केवल नाम संकीर्तन थी छे। भगवान कलो केशव कीर्तनम, कलयुग में भगवान संकीर्तन करवा मात्र थी प्रभु भक्ति प्राप्त थाय छे। साहित्य शास्त्र संस्कृत साहित्य अनुसार तमे जोवा जईए तो भक्ति रस ज बताववामां नथी आव्युं। 9 रसों छे एमां भक्ति ज नथी, पण जो भाव जगत में तमे जाओ तो भक्ति पण एमांनो एक रस छे। अने एनुं उद्दीपन स्थान शू है तो भक्ति उद्दीपन स्थान है श्रद्धा। श्रद्धावान लभते ज्ञानम। જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધા આવે ને શ્રદ્ધાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે। તો અર્થાત હવે જ્યારે મોસાળમાં ભગવાન પહોંચશે તો ભગવાનની આરતી પણ ઉતારવામાં આવશે। આ સમંતાત રતયતિ, અર્થાત કે સંપૂર્ણ ભગવાનના આચરણને આવરી લે છે આપણી અંદર, આપણને ભગવાનનું આચરણ પ્રાપ્ત કરાવે છે। એવી દિવ્ય આરતી થકી ભગવાનની ષોડશોપચાર પૂજા પણ થાય છે કે 16 પ્રકારની ઉપચાર। જ્યારે વિશિષ્ટ અતિથિ જ્યારે ભાણ્યો એવું કે પહેલાના સમયની અંદર જો સમય તો એનો એ જ છે મિત્રો, પણ આપણે એની સાથે બદલાયા છીએ, બરાબર। પણ એક સમય હતો જ્યારે કોઈ પણ અતિથિ આપણા ઘરે આવતો તો આપણે એમના ચરણ ધોઈને એમના હાથ ધોવડાવીને એમને ઘરમાં પ્રવેશ કરાવતા। તે ષોડશોપચાર નામની એક પૂજા હતી। અર્થાત કે ભગવાન અત્યારે જ્યારે મોસાળમાં પહોંચશે તો એમની પૂજા ષોડશોપચાર પૂજા પણ થશે, એમાં ભગવાનની આરતી પણ થશે, ભગવાનનું મામેર્યું પણ થશે। કહેવાનો ભાવ એ છે કે આ દિવ્ય ઉત્સવ છે અને આનંદની સાથે કોઈ પણ વ્યક્તિ